વડોદરાના સિનોરની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં વળાંક, પોલીસને મળી મોટી સફળતા। વડોદરા જિલ્લાના સિનોર ખાતે ચકચાર મચાવનાર બાળકીના અપહરણ અને હત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસની 10થી વધુ ટીમોએ સતત કોમ્બિંગ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। તપાસ મુજબ બાળકીના ઘરની સામે જ રહેતા અજય લક્ષ્મણસિંહ રાઠોડિયાએ ઘટનાને અંજામ આપ્યું હતું, જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તપાસમાં આરોપી અને બાળકીની માતા વચ્ચે અગાઉથી ઓળખાણ તેમજ વ્યક્તિગત વિવાદ હોવાની વિગતો પણ બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી બાળકીને પરિવારજનોની બાજુમાંથી ઊંઘતી હાલતમાં ઉઠાવી ગયો હતો। રસ્તામાં બાળકી રડવા લાગતા આરોપીએ પ્લાસ્ટિકની દોરી વડે ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને પૂર્વ આયોજન મુજબ અંજામ આપ્યો હોવાની શક્યતા પણ પોલીસ દ્વારા આજે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કેસમાં બાળકીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અપહરણ અને હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસનું કહેવું છે કે કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી। રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી। તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 10થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી। આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી। તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી। સીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી। તે પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા जो कि विक्टिमना घरने सामे वाले घरनी अंदर ज रहे छे, ए ज फलियानो રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામું કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે। આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર કર્યો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે। રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં સર, આ આરોપીને આ મર્ડર કરવાનું પછી કારણ શું હતું? એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનું ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનું મર્ડર નહીં। હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા ઉંમર 24 વર્ષ છે। આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત હા તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે। વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે। કોઈ એવી રીતેની ઘટના સામે આવશે તેની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કરવામાં આવશે। બાળકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો, તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે। હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે that are consistent with this confession जो अक्यूज ने पुलिस को दिया है। प्राथमिक तबक्के लागे क्या आनी जोड़े कोई
એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. लेट द पीएम रिपोर्ट कम इन, ओनली देन वी कैन से कि एग्जैक्टली क्या हुआ है इस केस के अंदर. અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે, તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળની કાર્યવાહી. પોસ્કોની કલમ ઉમેરવામાં આવશે? એને જ અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ધ સેક્શન્સ ઓફ ના. અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આજ આરોપીની કરતે કરાયો હોય એવી રીતેની હકીકત. પ્લાન કર્યું હતું કે ડાયરેક્ટર આખું કાવતરું કર્યું, આખો પ્લાન હતો કે આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે, કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું ભેગું કર્યું. જે બાળકીની માતા છે એમની જોડે કંઈક પૂછપરછ કરવામાં આવી? દેટ ઇન્વેસ્ટિગેશન ઇઝ સ્ટીલ ઓન ગોઈંગ એન્ડ આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને શી હેડ ગોન ટુ લિવ ઇન હર મેટર્નલ હોમ ફોર ધ લાસ્ટ 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતું હતું. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો વિલ ગેટ કમ્પ્લીટ. દેટ એવરીથિંગ વિલ ગેટ ટુ નો વન્સ વી હેવ ધી એક્યુઝ. પરિવારમાં એક જ બાળક છે કે બીજા કોઈ બાળકો છે બીજા બાળકો પણ. ધારો આ જે આરોપી છે એ આરોપી અને પેલા લેડીઝ વચ્ચે અફેર હતું, તો કોઈ પહેલા લેડીઝે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ના, આવી રીતેની કોઈ હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ વસ્તુ નહીં. હાલ પૂરતું એવી કોઈ હકીકત સામે નહીં આવી. વી આર સ્ટીલ ઇન્વેસ્ટિગેટિંગ ઇટ. હાલ પૂરતું એવી રીતે કોઈ હકીકત સામે નહીં આવી છે. હિન્દી